ગુજરાતમાં લોકસભાના પ્રચારના પડઘમ શાંત પડી ચૂક્યા છે ત્યારે પોરબંદર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા કોંગ્રેસ અને આપ આગેવાનો હોદ્દેદારો સહિતના કાર્યકરો સાથે જેતપુર શહેરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયથી લોકસંપર્ક શરૂ કર્યો હતો। જેતપુર શહેરમાં તમામ દુકાનદારો તેમજ વેપારીઓ મળીને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો। ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર જગ્યાએ લોકોએ ફુલહારથી લલિત વસોયાનું સ્વાગત કર્યું હતું। લલિત વસોયાએ શહેરના તીનબત્તી ચોક ખાતે વીર ચાપરાજવાળાની પ્રતિમા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કર્યા હતા। સાથે જણાવ્યું હતું કે લોકોનો ઉમંગ અને ઉત્સાહ જોતા પોરબંદર લોકસભાની બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે પોરબંદર લોકસભાના જેતપુર શહેરની અંદર કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આગેવાનોને લઈ અને અમે લોકસંપર્કમાં મળ્યા છીએ। આ ચૂંટણીમાં અમારો મકસદ હરેક મતદારોને રૂબરૂ મળવાનો હતો અને એના અનુસંધાને આજે જેતપુર શહેરની અંદર પ્રસારના આખરી દિવસમાં અમે સૌ મતદારોને અપીલ કરવા માટે નીકળ્યા છીએ। મતદારોનો અભૂતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે અને એ જોતાં અમને લાગે છે કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી વિજયી થશે। જેતપુર તાલુકાનો પ્રવાસ મેં 10 દિવસ પહેલાં પૂર્ણ કરેલ છે। આજે જેતપુર શહેરની અંદર લોકસંપર્ક માટે નીકળ્યા છીએ। પોરબંદર લોકસભા મત વિસ્તારના કોઈ વિસ્તાર એવા બાકી નથી કે જ્યાં હું અને મારી કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોની વચ્ચે ન ગયા હોય। મેક્સિમમ મતદારોને મળવા માટેનો પ્રયત્ન કર્યો છે। 1000 ગામમાંથી 700 જેટલા ગામડાઓનો વ્યક્તિગત પ્રવાસ પણ મેં કર્યો છે અને આજે જેતપુર શહેરની અંદર અમે લોકસંપર્ક માટે નીકળ્યા છીએ। 100% લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોતા અને અમારા કાર્યકર્તાઓ જે તાકાત લગાડીને કામ કરી રહ્યા છે જોતા લાગે છે કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર અમે વિજયી થશું। જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર।